વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત, સમર્થકોએ ભાજપ નેતા જવાહર ચાવડાના પણ નારા લગાવ્યા। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વખતે રાજકીય માહોલ ખૂબ જ રસપ્રદ રહ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ત્રિપંખીય મુકાબલામાં મહત્વપૂર્ણ જીત મેળવી છે। મતગણતરી દરમિયાન અને પરિણામ જાહેર થયા બાદ ગોપાલ ઇટાલિયા તથા તેમના સમર્થકોએ અનોખા નારા લગાવ્યા, જેમાં ભાજપના નેતા જવાહર ચાવડાના પણ જિંદાબાદના નારા સંભળાયા, જે સમગ્ર રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ ઘટના એ દર્શાવે છે કે રાજકારણમાં કોઈનું સગું નથી હોતું અને પરિસ્થિતિ અનુસાર પક્ષો અને નેતાઓ વચ્ચે સંબંધો બદલાતા રહે છે। ગોપાલ ઇટાલિયાએ પણ પોતાના વિજય પછી સમર્થકોને સંયમ રાખવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે હાર જીત તો રાજકારણનો ભાગ છે, પરંતુ સંબંધો અને વ્યવહાર કાયમી હોવા જોઈએ। પેટા ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંને પર તેમના કાર્યકરોને ખરીદવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જેના કારણે ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો હતો। તેમ છતાં પરિણામ બાદ ગોપાલ ઇટાલિયાએ રાજકીય પરિપક્વતા દાખવી અને તમામ પક્ષોના નેતાઓ માટે સન્માન દર્શાવ્યું, જે રાજકારણમાં એક અનોખો સંદેશ છે। વિસાવદરની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તીવ્ર મુકાબલો જોવા મળ્યો હતો। મતદાન અને ગણતરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે સંપન્ન થઈ। આ ચૂંટણીએ ફરી એકવાર સાબિત કર્યું કે રાજકીય વલણો અને સંબંધો સમય સાથે બદલાઈ શકે છે। જવાહર ચાવડા